એ તો રામ રામ બધા ખેડૂત મિત્રને. તમે મને તો ઓળખો જ છો, હું યશ ડોબરિયા, અને આપણે ગોંડલમાં રહીએ અને ખેડૂતને હિતની વાત જ કરી છે. તો આજ તમારા હિતની વાતમાં શું છે કે અત્યારે માવઠું થઈ ગયું છે અને બધાય ખેડૂત મિત્રો અત્યારે માંડવી વાવવાની પૂરેપૂરી તૈયારીમાં જ છે. તો પણ એમનેમ તો થોડી ન હોવા હે, એમાં પટ તો મારવો પડે ને. પટ નો મારો તો મૂંડાને ફૂગ આવી જાય. તો શેનો પટ મારવાનો જેનાથી મૂંડા અને ફૂગ આવે નહીં? તો આપણી પાસે અત્યારે દર્શિતભાઈ હાજર છે, અને એ કંઈક આ ગ્લાસ ને ટ્રે ને દવા નવી નવી લઈને આવ્યા છે. તો એની પાસેથી સાંભળી કે દવાના રિઝલ્ટ કેવા છે અને આ ડેમો કર્યો છે તો કેવું છે બધું. દર્શિતભાઈ, અમારા ખેડૂત મિત્રોને થોડુંક સલાહ આપો જેથી કે ખોટે ભાઠે ભરાય નહીં. નમસ્કાર ખેડૂત મિત્રો, હું દર્શિત રામાણી. આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલમાંથી ગોંડલ મુકામે પ્રાઇમ એગ્રી કેરમાં યશભાઈ સાથે એક નાના એવા ડેમો લઈને તમારી સાથે વિડીયોમાં ઉપસ્થિત છું. આપણે જોઈએ કે વિડીયો એમાં આપણે તમને છોડવા દેખાતા છે. આપણે કંઈક એવી ટ્રે લઈને આવ્યા છીએ કે એમાં આ ટ્રે બે બાજુ ટ્રે છે અને 4 ગ્લાસ છે. એમાંથી જે ઉપરનો ભાગ છે, આપણે ઉપરનો ભાગ વચ્ચેથી ગણીએ, આ ઉપરનો ભાગ એમાં કોઈ પણ જાતનો પટ મારેલો નથી. અને નીચેનો ભાગ અહીંથી આમ નીચેનો ભાગ ગણીએ તો એમાં આપણે એક દવાનો પટ મારેલો છે. તમે જોઈ શકો છો. હવે જો ઉપરનો ભાગ છે તે તમે જોઈ શકો છો. આપણે આ જે પ્લેટ રહી એમાં એક ખાનામાં 2 દાણા વાવેલા છે અને ગ્લાસમાં એક ખાનામાં 3 દાણા વાવેલા છે. આમાં જુઓ તમે, આ પ્લેટ છે તો આમાં 2 દાણામાંથી જુઓ કેટલા દાણાનું જર્મિનેશન કે ઉગાવો આવ્યો છે. તો આમાં આ ખાનામાં 2 છે, આ ખાનામાં 2 છે, આ ખાનામાં 1 જ છે. આ જો આ ફૂગથી આ દાણો બંધાઈ ગયો છે, એનો ઉગાવો આવવા દીધો નથી, ત્યાંથી રોકાઈ ગયો છે. એવી જ રીતે આ દાણો જુઓ, એનું જર્મિનેશન થયા બાદ ફૂગ લાગી ગઈ છે અને એને કોઈ પણ જાતનું આગળ વધી શક્યો નથી. જ્યારે આમાં પણ એ જ રીતનું છે, એક જ દાણાનો ઉગાવ આવ્યો. હવે જુઓ, આપણે આ 6 ખાના છે એમાંથી ખાલી 3 ખાના એવા છે જેમાં 2 દાણા ઉગ્યા, અને 50% ટૂંકમાં 50% એવા ખાના છે જેમાં અડધા દાણા રોકાઈ ગયા છે. એવી જ રીતે આપણે જોઈએ તો આગળનો ભાગ છે એમાં જુઓ 2 દાણા જ મૂકેલા હતા. એમાં તમે ખેડૂત મિત્રો વિડીયોમાં જોઈ શકો છો કે 6 ખાનામાં બે દાણાનો ઉગાવો આવી ગયો છે, કમ્પ્લીટ ઉગાવો છે. અને એની સાથે કરતાં એની પહેલાં ઉગાવો આવેલો છે, તમે જોઈ શકો છો. હવે એના પછી આપણે જોઈએ તો આ ગ્લાસ છે, 4 ગ્લાસ છે, જેમાં આપણે ઉપરના ગ્લાસ છે એમાં કોઈ પણ જાતની દવાનો પટ મારેલો નથી. તો તેમાં તમે જોઈ શકો છો કે આ ગ્લાસ જુઓ, આ તમે જુઓ, આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એમાં ફૂગ લાગી ગઈ છે. અને 3 દાણા મૂકેલા હતા એમાંથી ખાલી 1 જ દાણો અંકુરણ થયો છે. જ્યારે આ ગ્લાસ એમાં 2 દાણા અંકુરણ થયા છે. 1 દાણો ફૂગ લાગીને ફૂગાઈ ગયો છે, જેને ફૂગથી આમ રોકાઈ ગયો છે, ઉગવા દીધો નથી. એવી રીતે આ જો આમાં ફૂગ લાગી ગઈ છે, 1 દાણો આવી રહ્યો. આ જો આ તમે એક જ છોડ, ટૂંકમાં 1 જ દાણો અંકુરણ થયો છે. એવી જ રીતે આમાં પણ 1 જ દાણો અંકુરણ થયો છે અને બીજાને અહીંથી ફૂગ લાગી ગઈને ઉગવા દીધો નથી. તો હવે એની સરખામણીએ તમે જ્યારે આ પટ મારેલો છે એમાં તમે જુઓ, એમ એક તો પહેલાં તમને વિડીયોમાં આગળ મૂળ તમે જોઈ જુઓ. મૂળ ખાલી મૂળ જોઈને તમને અંદાજો આવી જશે કે આ દવા શું છે. હવે આપણે ગ્લાસમાં જોઈએ તો 3 દાણા મૂકેલા છે, એમાંથી જોઈ લો. આમાં આ જોઈ લો, આ તમે જોઈ લો, આ આખું જુઓ. આમાં બધા દાણાનો કમ્પ્લીટ ઉગાવો આવ્યો છે. અને જે આપણે પહેલાં પટ મારેલો નથી અને મારેલો છે એમાં પટ માર્યાની સરખામણીમાં છે ઓલા થોડાક મોડા ઉગે છે. જ્યારે પટ માર્યો છે એ એનાથી થોડોક ટાઈમ વહેલા ઉગે છે. આ તમે જોઈ શકો છો. હવે આપણે ખેડૂત મિત્રો વાત કરીએ દવાની કે શેનો પટ મારેલો છે અને એ વસ્તુ શું છે. તો આપણે પટ મારેલો છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલની બીજકોટ અલ્ટ્રા દવાનો, કે જેનો ઉપયોગ આપણે મણે 80 ml લેખે કરેલો છે અને આમાં દાણા મૂકેલા છે. હવે એનાથી આપણને શું ફાયદો થયો તમે વિડીયોમાં જોયું અને આપણે યશભાઈએ કીધું એ પ્રમાણે તમે જુઓ તો આમાં જે ફૂગ લાગી ગઈ છે, પટ નથી માર્યો એમાં. જ્યારે પટ મારેલો એમાં કોઈ પણ જાતનું ફૂગ લાગેલી નથી, જેને આપણે ઉકસુકનો રોગ કહીએ છીએ, કે છોડવો ડાયરેક્ટ આપણે મગફળીમાંથી ટૂંકમાં બિયારણમાંથી અંકુરણ થયું અને ડાયરેક્ટ ઉગીને સુકાઈ ગયો. એ આમાં નહીવત જોવા મળે છે. ત્યાર પછી આપણે જુઓ તો ઉગાવો કમ્પ્લીટ છે. હવે આમાં ટેકનિકલ આવે છે ઇમિડાક્લોપ્રિડ 18.5% અને હેક્ઝાકોનાઝોલ 1.5% FS ફોર્મ્યુલેશનમાં. તો આ ફૂગ નથી લાગી એનું કારણ છે હેક્ઝાકોનાઝોલ 1.5%, જેના લીધે કોઈ પણ જાતનો દાણો રોકાતો નથી ફૂગના લીધે, કે કોઈ પણ જમીનજન્ય ફૂગ હોય કે બીજજન્ય ફૂગ હોય એને જે અટકાવે છે અને એનું અંકુરણ કરાવે છે જ્યારે બીજા આપણે પટ મારેલો હોય તો. અને બીજું ટેકનિકલ છે ઇમિડાક્લોપ્રિડ. એનું કામ છે કે જો મૂંડામાં તમને જે રીતનું રિઝલ્ટ આમાં ફૂગમાં જોવા મળ્યું છે એ જ રીતનું રિઝલ્ટ તમને મૂંડામાં પણ જોવા મળશે. કે જો આનો એ ક્યારે, કે જ્યારે આનો પટ મારેલો છે ત્યારે અને ત્યારે જ. એ પણ કેવડું રિઝલ્ટ કે તમે જુઓ 1.5 થી 2 મહિના સુધી મૂંડાનો તમારે કોઈ પણ ત્રાસ રહેશે નહીં. જ્યારે બાજુના ખેતરમાં હશે ત્યારે તમને એનો અનુભવ થશે અને ત્યાર પછી પણ તમને એમાં લાભ રહેશે. પણ કેવું છે, મૂંડા આવશે પણ તમારો જે મગફળીનો દાણો છે, મગફળીમાં જે પોપટા બેસેલા છે
એમાં એકવાર ડંખ મારશે 2 વાર મારશે પછી આ જે ઝેર છે કે જે ઇમિડા ક્લોપ્રેટ એ એમાં ભેજના લીધે જમીનમાં આજુબાજુમાં હોય કે જે ડંખ માર્યો એના શરીરમાં ગયું, એના શરીરમાંથી એને બળતરા થાય એટલે બીજી વખત એ દાણાને કે પોપટાને ડંખ મારશે નહીં. અને એ મારવાનો તો એ બીજા ભૂખો મરી જાય પણ એમાં અડશે નહીં ત્યાં સુધીનું એને જે બળતરા થાય છે. તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આ આપણો એક નાનો એવો નિદર્શન પ્લોટ કે જે વિડીયો તમે આપણે બનાવેલો છે તમારા માટે અને તમારા હિત માટે. તો તમે સહારા ઇન્ટરનેશનલ કેમિકલની બીજકોટ અલ્ટ્રા દવાનો ઉપયોગ કરો બીજ માવજત માટે અને સારામાં સારો ઉગાવો લ્યો તથા મૂંડા અને સફેદ ફૂગ કે જે બીજને શરૂઆતમાં આવે છે એનાથી દૂર રહો. તો દર્શિતભાઈ તમે સારું ડેમોન્સ્ટ્રેશન દીધું, તમને તમારી કંપનીની દવા ગમી આપને બીજકોટ અલ્ટ્રા. તો ખેડૂત મિત્રો તમે પણ બીજકોટ અલ્ટ્રાનો અવશ્ય ઉપયોગ કરો જેનાથી મૂંડામાં અને સફેદ ફૂગમાં બંનેમાં સારામાં સારા પરિણામ મળશે. એક મણે 80 mlનો ઉપયોગ કરો અને પછી જો તમારા દાણા ઉગે ચકાચક મૂળિયા તમે જ્યાં ગ્લાસમાં જુઓ ને એવી રીતના તમારા ખેતરમાં આખા ફેલાઈ જાય, એમાં કાંઈ ઘટે જ નહીં. અને હજી એમાં તમારે જો કાળી ફૂગ આવતી હોય તો હારે કાળી ફૂગમાં ધાનુકા કંપનીનું વિટાવેક્સ પાવર એ નાખી દેવાનું 40 ગ્રામ લેખે, પછી એમાં તમારે કાંઈ ઘટે નહીં. તો અત્યારે એટલું જ, પાછું કંઈક નવું લઈને આવશું તમારા હિત માટે જ. અત્યારે રજા આપો. અસ્તુ.